ગયા લેક્ચરમાં જોઈ ગયા 3.2.1 સ્થાન સદિશો અથવા સ્થાનાંતર સદિશો જોઈ ગયા. આગળનો ટોપિક છે આપણો 3.2.2 સદિશોની સમાનતા. પણ આ ટોપિકના અંદર ફક્ત સમાન સદિશો વિશે જ આપણે માહિતી આપેલી છે બુકની અંદર. પણ આપણે જે લેક્ચરમાં લઈશું એ સદિશોના પ્રકાર લઈશું. એ તમામ પ્રકાર આપણે સદિશોના જોઈ લઈશું. તો સદિશોના પ્રકાર આપણે લખી દઈએ અહીંયા. સદિશોના પ્રકાર. તો પહેલો પ્રકાર જોઈએ આપણે તો સમાંતર સદિશ. સમાંતર સદિશ. તો સમાંતર સદિશમાં શું હોય? સમાંતર સદિશમાં સમાંતર એટલે બંને એક જ દિશામાં ગતિ કરતા હોય એને સમાંતર સદિશ કહેવાય. પણ અહીંયા દરેકનું મૂલ્ય સમાન ના હોય, અલગ અલગ હોય. દિશા સમાન પણ મૂલ્ય અલગ. તો તમે અહીંયા લખજો, વ્યાખ્યામાં શું લખજો? તો અહીંયા માની લો કે અહીંયા એનું મૂલ્ય 2 છે, અહીંયા ધારો કે અહીંયા 3 મૂલ્ય છે, 3 સદિશનું. તો અહીંયા તમે અલગ અલગ આ એ સદિશને બીને એકને એ સદિશ નામ આપી દો, એનું મૂલ્ય 2 છે, અને અહીંયા બી સદિશ નામ આપી દે, એનું મૂલ્ય 3 છે. તો અહીંયા દિશા સમાન. શું છે? દિશા સમાન, એક જ દિશામાં. તો તમે લખજો અહીંયા વ્યાખ્યામાં, જે બે સદિશોની દિશા સમાન હોય અને મૂલ્ય અલગ અલગ હોય તેને સમાંતર સદિશ કહેવાય છે. દર્શાવવામાં છે કઈ રીતે આવે છે? એ સદિશ સમાંતર બી સદિશ વડે દર્શાવવામાં આવે, વડે દર્શાવાય. દિશા સમાન, જે બે સદિશોની દિશા સમાન અને મૂલ્ય અલગ અલગ હોય તેને સમાંતર સદિશ કહે છે. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતર સદિશ. તો આના અંદર શું હશે? પ્રતિ સમાંતર એટલે સમાંતરમાં બંનેની દિશા સમાન. તો પ્રતિ સમાંતરમાં શું હશે? બંનેની દિશા વિરુદ્ધ હશે. શું હશે? બંનેની દિશા. માની લો કે આ એ સદિશ છે, અહીંયા એ સદિશ, હવે દિશા વિરુદ્ધ. તો આ એનાથી વિરુદ્ધ. આ માની લો કે ધન છે, તો આ ઋણ છે, આ દિશામાં, તો ઋણ દિશામાં, આ ધન દિશામાં. આ થઈ ગયું. તો આ બી સદિશ થઈ ગઈ. બી સદિશ બંનેની દિશા વિરુદ્ધ. તો આવા સદિશોને શું કહે છે? પ્રતિ સમાંતર સદિશ કહે છે. તો અહીંયા જુઓ, અહીંયા બે સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ તેવા સદિશોને શું કહે છે? પ્રતિ સમાંતર. અહીંયા તો મૂલ્ય પણ અલગ અલગ રહેવાના છે. અહીંયા દિશા સમાન, મૂલ્ય અલગ. અહીંયા મૂલ્ય અલગ અને દિશા પણ જુદી જુદી, એટલે વિરુદ્ધ દિશા, પરસ્પર વિરુદ્ધ દિશા. અહીંયા શું આવશે? પરસ્પર વિરુદ્ધ દિશા. એક ધન હોય તો એક જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર બાજુ, નીચે. આને પ્રતિ સમાંતર કહેવાય. હવે ત્રીજો પ્રકાર છે અહીંયા અસમાંતર સદિશ. અસમાંતર સદિશ. અસમાંતર સદિશમાં શું હશે? સમાંતર સદિશમાં બંનેની દિશા સમાન, અહીંયા પરસ્પર વિરુદ્ધ. તો આ બંને સિવાય જે આવે છે અસમાંતર કહેવાય. અહીંયા માની લો કોઈ એક સદિશ છે, અહીંયા નામ આપી દઈએ એ સદિશ. આ એ સદિશ. તો એ આમ પણ ના હોવો જોઈએ કે આમ પણ ના હોવો જોઈએ. સમાંતર સદિશમાં આ રીતના આવે તો આ ના હોવું જોઈએ, અને પ્રતિ સમાંતરમાં આ ના હોવું જોઈએ, ત્યારે અસમાંતર બને. તો અહીંયા તમારે આમ પણ નથી દોરવું, તો અહીંયા તમે આ રીતના દોરી શકો છો. અહીંયા બી સદિશ. તો આવા સદિશને શું કહે છે? અસમાંતર સદિશ. તો વ્યાખ્યામાં શું લખશો? જે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર ના હોય તેવા સદિશોને અસમાંતર સદિશ કહે છે. શું કહે છે? અસમાંતર સદિશ કહે છે. જે સદિશો સમાંતર કે પ્રતિ સમાંતર ના હોય તેવા સદિશોને અસમાંતર સદિશ કહે છે. આ થઈ ગઈ વ્યાખ્યા, તમારે લખી લેવાની. ત્યાર પછી જે આપણા બુકના અંદર જે ટોપિક છે એ અહીંયા આ જે છે એ ટોપિક છે 3.2.2. બુકના અંદર ફક્ત ચોથા નંબરનો જ આપેલો છે, તેને સમાન સદિશો. હવે સમાન સદિશો એટલે સમાન સદિશો. તો સમાન સદિશોમાં આજે જોઈ ગયું તેવી જ રીતે છે, પણ અહીંયા દિશા સમાન હતું અને મૂલ્ય અલગ અલગ છે. મૂલ્ય અલગ અલગ. પણ અહીંયા સમાન સદિશોમાં શું હશે? મૂલ્ય પણ સમાન હશે અને દિશા પણ સમાન હશે. તો અહીંયા મૂલ્ય અને દિશા, તો અહીંયા ધારો કે સદિશ એક દોરીએ, એ સદિશ, તો એ સદિશ દોર્યું અને આ બી સદિશ દોર્યું. તો આનું મૂલ્ય તમે માની લો કે 5 છે, તો આનું પણ મૂલ્ય 5 છે. બંનેનું મૂલ્ય સમાન, દિશા પણ સમાન. શું છે? દિશા સમાન. તો આવા સદિશોને શું કહે છે? સમાન સદિશો કહે છે. જે બે સદિશોની દિશા અને મૂલ્ય સમાન હોય તેવા સદિશોને શું કહે છે? સમાન સદિશો કહે છે. તો સમાન સદિશોને કઈ રીતે દર્શાવવામાં આવશે? એ સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ વડે દર્શાવવામાં આવે છે સમાન સદિશોને. હવે આગળ જોઈએ શૂન્ય સદિશ. 5મા નંબરમાં જોઈએ શૂન્ય સદિશ. શૂન્ય સદિશ. તો આ શૂન્ય સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 0 હોય, શૂન્ય હોય તેવા સદિશોને શૂન્ય સદિશ કહે છે. ધારો કે એક્ઝામ્પલ લઈએ એ સદિશ, તો એનું મૂલ્ય 0. તો આ સદિશને શું કહે છે? શૂન્ય સદિશ કહે છે. જેનું મૂલ્ય 0 હોય એવા સદિશને શૂન્ય સદિશ કહે છે. ત્યાર પછી એકમ સદિશ. એકમ સદિશ. એકમ સદિશ. તો એકમ સદિશની વાત કરીએ તો જે સદિશનું મૂલ્ય અહીંયા 0 સદિશ હતું, શૂન્ય સદિશ, તો જે સદિશનું મૂલ્ય 0 તેને શૂન્ય સદિશ કહે છે. અને અહીંયા જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય
તેને શું કહે છે? એકમ સદિશ કહે છે. મૂલ્ય 1 એકમ શું હોય? મૂલ્ય 1 એકમ. તો ધારો કે અહીંયા કોઈ સદિશ આપણે બળની વાત કરીએ, એક્ઝામ્પલ તરીકે બળ સદિશ જ છે, તો એનું 1 એકમ મૂલ્ય બતાવીએ તો 1 આ એકમ સદિશ થઈ ગઈ. પણ સદિશ બતાવવી પડે અહીંયા આઈ કેપ ને એવું. આઈ કેપ આપણે શાના માટે બતાવીએ છીએ? એક્સ માટે બતાવીએ છીએ. તો ધન એક્સ દિશામાં મૂલ્ય 1 એકમ છે. તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને આપણે શું કહે છે? એકમ સદિશ કહે છે. બળનો એકમ લખવાનો ખાસ અહીંયા ન્યૂટન આવે. શું આવે? ન્યૂટન આઈ કેપ. હવે એકમ સદિશના અંદર આપણે એક્સ માટે આઈ કેપ બતાવી છે એ તમને આવડતું હોવું જોઈએ. તો અહીંયા શું લખશું તમે? ધન એક્સ પ્લસ એક્સ દિશામાંનો એકમ સદિશ. દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ. તો એને કઈ રીતે બતાવવામાં આવે છે? કઈ રીતે? આઈ કેપ વડે. આ યાદ રાખજો, એક્સ દિશામાંનો આઈ કેપ. ત્યાર પછી માઇનસ એક્સ દિશામાંનો એકમ સદિશ. તો એને કઈ રીતે બતાવે છે? ઋણ આઈ કેપ માઇનસ આઈ કેપ. ત્યાર પછી પ્લસ વાય માઇનસ વાય પ્લસ ઝેડ માઇનસ ઝેડ. તો આ દરેક માટે બતાવવાનું હોય છે. તો આપણે દરેક માટે લખી દઈએ. આ ડેશ ડેશનો મતલબ કે સદિશના નીચે સદિશ 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 એમ છે. એકમ 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 દિશા દિશામાંનો દિશામાંનો. તો અહીંયા હવે પ્લસ એક્સ માટે આઈ કેપ, માઇનસ એક્સ માટે માઇનસ આઈ કેપ, વાય માટે જે કેપ, તો માઇનસ વાય માટે માઇનસ જે કેપ, ઝેડ માટે કે કેપ અને માઇનસ ઝેડ માટે માઇનસ કે કેપ. તો આ રીતે બતાવવાનું હોય છે. તો આ હવે એક્સ દિશામાંનો એકમ સદિશ. ત્યાર પછી આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા તમારે એક્ઝામ્પલ કઈ રીતે એક્સ દિશામાંનો સદિશ આપે તે પણ જોઈ લઈએ. ધારો કે પદાર્થ પર ધન વાય દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લાગે છે એવું ધારી લઈએ. ધારો કે વાય દિશામાં, ધારો કે પદાર્થ પર, ધારો કે કોઈ પદાર્થ પર વાય દિશામાં, ધન વાય દિશામાં લખી દઈએ. ધારો કે કોઈ પદાર્થ પર ધન વાય દિશામાં, ધન વાય દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. ધન વાય દિશામાં બળ લાગે છે. બળ એટલે એફ સદિશ આવી ગયો. એફ સદિશ વાય દિશામાં ધન વાય છે. અહીંયા ધન વાય, તો અહીંયા ધન વાય, તો શું આવે? જે કેપ. તો અહીંયા આપણે ખબર પડી ગઈ કે જે કેપ આવવાનું છે. તો જે કેપ 5 ન્યૂટન, તો 5 ન્યૂટન જેટલું બળ લાગે છે. આ મૂલ્ય લખી. સદિશ હોય એટલે શું હોય? મૂલ્ય પ્લસ દિશા. સદિશ એટલે આપણે શું વાત કરીએ? મૂલ્ય. તો મૂલ્ય બની ગયું અને આ શું બની ગયું? દિશા. તો આ શું બની ગયું? દિશા. આ પ્લસ દિશા. આ જે કેપ શું બતાવે છે? વાય દિશા. અથવા એના માટે જે કેપ આપણે લખીએ છીએ. તો મૂલ્ય પ્લસ દિશા, તો એને શું કહે છે? સદિશ. તો મૂલ્ય પ્લસ દિશા બતાવવી પડે સદિશ માટે. આ થઈ ગયું. એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. તો પ્રવેગ. પ્રવેગ ઋણ ઝેડ દિશામાં. પ્રવેગ ઋણ ઝેડ દિશામાં 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો હવે અહીંયા પ્રવેગ બતાવવાનું છે. તો પ્રવેગનું સિમ્બોલ કયું છે? એ સદિશ. મૂલ્ય કેટલું છે? મૂલ્યની વાત કરીએ છીએ. તો મૂલ્ય લખી દઈએ. મૂલ્ય પ્લસ દિશા. દિશા બતાવે છે. તો મૂલ્ય બતાવી દઈએ. તો કેટલું છે? 2 મીટર સ્ક્વેર. તો 2 મૂલ્ય મૂકી દીધું. એકમ લખવાનું મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને ઝેડ દિશા. તો ઝેડ માટે શું આવે? અહીંયા જુઓ. ઝેડ માટે કે કેપ આવે. તો કે કેપ મૂક્યું. પણ અહીંયા ઋણ લખેલું છે. ઋણ. તો અહીંયા માઇનસ કે કેપ. તો માઇનસ જે છે આગળ આપીએ. તો માઇનસ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર કે કેપ. તો આ રીતે તમારે બતાવવાનું રહેશે દિશા. તો અહીંયા તમારે સદિશોના પ્રકારમાં ફક્ત આટલું જ હતું. શું હતું? ફક્ત આટલું. સદિશોના પ્રકાર: સમાંતર સદિશ, દિશા સમાન પણ મૂલ્ય અલગ અલગ તેવા સદિશોને સમાંતર સદિશ. પ્રતિ સમાંતરમાં પરસ્પર વિરુદ્ધ દિશા હોય અને મૂલ્ય પણ અલગ અલગ હોય તેને પ્રતિ સમાંતર કહે છે. અસમાંતરમાં સમાંતરે ના હોય, પ્રતિ સમાંતરે ના હોય તેવા સદિશોને શું કહે છે? અસમાંતર. ત્યાર પછી સમાન સદિશો, મૂલ્ય દિશા બંને સમાન હોય તેને સમાન સદિશો કહે છે. જે ફક્ત આપણા ચોપડીના અંદર સમાન સદિશો જ આપેલા છે ટોપિકના અંદર. હવે શૂન્ય સદિશ, જે સદિશનું મૂલ્ય 0 હોય એને શું કહે છે? શૂન્ય સદિશ. એકમ સદિશ જેનું મૂલ્ય 1 એકમ. પછી દિશા માટે તમારે યાદ રાખવાનું છે. ખાલી કેટલું યાદ રાખવાનું છે? એક્સ હોય તો આઈ કેપ, વાય હોય તો જે કેપ, ઝેડ હોય તો કે કેપ, ધન હોય તો ધન લખવાનું, ઋણ હોય તો માઇનસ લખવાનું. બસ આ એક્ઝામ્પલ તમારે જોઈ લેવાનું.